નમસ્કાર મિત્રો, 5 સપ્ટેમ્બરનો દિવસ જેને આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ. એમની ઈચ્છા હતી કે મારા જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે. આ દિવસ દોસ્તો આખા ભારતની અંદર તમામ શાળાઓની અંદર ખૂબ સારી રીતે ઉજવવામાં આવતું હોય છે કે જે વિદ્યાર્થીઓ જે ક્લાસરૂમની અંદર બેસીને ભણતા હોય તો એમને એક તક મળે, એક મોકો મળે કે એક શિક્ષક બની અને કોઈ ટૉપિક સમજાવી શકે. નાના એવા વિદ્યાર્થીઓને ઘણો બધો ઉત્સાહ હોય. ઘણા બધા વિદ્યાર્થીઓને આગળના દિવસે ઊંઘ પણ ન આવતી હોય કે આ દિવસે મારે શિક્ષક બનવાનું છે અને મારા ટૉપિક સમજાવવાનો છે, અને બધા જે અન્ય વિદ્યાર્થીઓ છે એમને સાહેબ સાહેબ કરીને બોલાવતા હોય, એક અલગ જ ઓરાની અંદર એક દિવસે પસાર કરતા હોય. ઘણા તો એવા વિદ્યાર્થી હોય કે જે પ્રિન્સિપલ બનતા હોય અને સમગ્ર આ જે કાર્યક્રમ છે એનું સંચાલન કરતા હોય. તો આ ભવ્ય દિવસ ઉજવવા માટે ભારતની અંદરના જે વિદ્યાર્થીઓ છે એ ખૂબ ઉત્સુક હોય છે. તો આપણે આ 5 સપ્ટેમ્બરની જે ઉજવણી છે એ શિક્ષક દિવસ તરીકે કરીએ છીએ. દોસ્તો, તમારે મને કોમેન્ટ બોક્સની અંદર એ કહેવાનું છે કે તમે તમારા શૈક્ષણિક કાર્ય દરમિયાન કયા વિષયના શિક્ષક બનેલા અને તમને એ સમયે કેવો અનુભવ થયેલો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.